દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના સ્વપ્નની સાકાર કરવા અને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા માટે અમરેલી પીજીવીસીએલના નાયબ ઇજનેર એમ.એચ. કાલાણી દ્વારા એક પ્રશંસનીય જનજાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે. ગામડાઓમાં જઈ ગ્રીન ઉર્જાનો સંદેશ આપ્યો હતો. નાયબ ઇજનેર કાલાણી દ્વારા માત્ર ઓફિસ પૂરતી કામગીરી મર્યાદિત ન રાખી શહેરથી દૂર અંતરિયાળ ગામડાઓમાં જઈને રાત્રે ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. તાજેતરમાં અમરેલી તાલુકાના ખીજડીયા ગામે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા, જ્યારે તેમને સોલાર રૂફટોપના ફાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી. વિદેશમાં વસતા ભારતીયોનો પણ સહયોગ. આ અભિયાનની સફળતા એ છે કે તેમાં સામાજિક સહયોગ પણ જોવા મળી રહ્યો છે. લીલિયા તાલુકાના પૂંજાપાદર ગામના વતની અને હાલ રશિયામાં સ્થાયી થયેલા એક પરોપકારી નાગરિકે પોતાના ગામમાં લોકોને સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે સહાય કરવાની પૂરતી તૈયારી બતાવી છે. કાર્યક્રમ દરમિયાન નાયબ ઇજનેર કાલાણીએ ગ્રામજનોને સોલાર રૂફટોપ અંગેની ઝીણવટભરી માહિતી જેમ કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા, સરકારી સબસિડી, આર્થિક ફાયદો, જાળવણી, વીજ સલામતી વગેરે બાબતે સ્પષ્ટતા સાથે માહિતી આપી હતી. આ માર્ગદર્શન સેમિનારના અંતે અનેક ગ્રાહકોએ સ્થળ પર જ સોલાર રૂફટોપ લગાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.